માધવપુરના શારદાગ્રામ બીઆરએસ કોલેજ દ્વારા 7 દિવસના યોજાયેલા એનએસએસ કેમ્પનું સમાપન કરાયું હતું। પોરબંદર તાલુકાના માધવપુર ગામે માંગરોળની શારદાગ્રામ બીઆરએસ કોલેજ દ્વારા અહીં આવેલી કોળી સમાજની વાડીમાં 7 દિવસના એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 3/1/17 થી તારીખ 9/1/17 સુધી એટલે કે એક અઠવાડિયા બીઆરએસ કોલેજના 75 જેટલા છાત્ર છાત્રાઓએ શહેરની સફાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બેટી બચાવો બેટી વધાવો તેમજ સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી। તો આપણી પણ ફરજ છે અને કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈએ પણ આખા દેશની અંદર સફાઈ ઝુંબેશ ચાલુ કરાવી છે। તમે ક્યાંય પણ જતા હશે ને સફાઈ કરતા હશે તો અહીંના લોકોને એવી લાગણી થતી હોય છે કે બહારના લોકો આવીને સફાઈ કરે તો આપણે ગંદકી ન કરવી જોઈએ। આ ધ્યેયથી જે આપણે કામ કર્યું છે, અહીંયા ક્યાંય પણ અમારાથી બને એટલો સહકાર પણ આપ્યો છે। હાઈસ્કૂલ દ્વારા, ગામ દ્વારા, અમારા દ્વારા પણ જે કંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવાના અમે પણ પ્રયત્ન કર્યા છે અને ભવિષ્યમાં પણ આવા કેમ થશે તો અમારાથી શક્ય એટલા પ્રયત્ન કરશું ને વધુમાં વધુ આ વિસ્તારને લોક જાગૃતિના કાર્યક્રમો પંડ્યા સાહેબ દ્વારા થાય અને લોક જાગૃતિ આવશે તો જ લોકો સમજદાર થશે। સૌ વિદ્યાર્થીઓ હંમેશા જ્યારે આપણે કોઈ પણ પરિવર્તન કરવું હોય ને ત્યારે જન આંદોલનની ખૂબ મોટી શક્તિ હોય છે। આપણે 7 દિવસના કાર્યક્રમમાં સમાજ ઉપયોગી, સમાજ સેવા એ આ 7 દિવસના કેમ્પમાં તમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે। માધવપુરમાં 7 દિવસ સુધી ચાલેલા એનએસએસ કેમ્પનું આજે અહીં આવેલી શેઠ એનડીઆર હાઈસ્કૂલના પટરાંગણમાં સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ખાસ હાજરી આપી હતી, તેમજ માધવપુરના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, માધવપુર વિસ્તારના પત્રકાર શાંતિલાલ મેવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ બીઆરએસ કોલેજના આચાર્ય આઈજી પુરોહિત, પ્રોગ્રામ ઓફિસર પંડ્યા સહિતના કોલેજના સ્ટાફગણ હાજર રહ્યા હતા। આ ઉપરાંત શેઠ એનડીઆર હાઈસ્કૂલના આચાર્ય અને સ્ટાફગણ અને હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા બીઆરએસ કોલેજના છાત્ર છાત્રાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાંતિલાલ મેવાડા, S24 ન્યૂઝ, માધવપુર।